લૂંટ અને ધાડના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા મધ્યપ્રદેશની ખુફિયા ચડ્ડી બની અંધારી ચારેલ ગેંગના મુખ્ય સૂત્રધારને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડ્યો। સુરતના સરતાના અને દાહોદમાં તમંચો અને જીવલેણ હથિયારો સાથે ત્રાટકી ઘાટ અને લૂંટના ત્રણ ગુનાને અંજામ આપી છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા મધ્યપ્રદેશની ખુફિયા ચડ્ડી બની અંધારી ચારેલ ગેંગના મુખ્યને સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વર્ષ 2017માં સુરતના સરતાના અને દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તથા બીમડામાં જંબુઆણીની ખુફિયા ચડ્ડી બની અંધારી સારેલ ગેંગે દેશી તમંચો તથા જીવલેણ હથિયારો સાથે ઘરો ઉપર ત્રાટકી તરખવાટ મચાવ્યો હતો અને જે તે સમયે આ ગેંગના અમુક સભ્યો પકડાઈ ચૂક્યા હતા। આ તોડકીનો માસ્ટર માઇન્ડ ગણાતો ગેંગનો મુખ્ય હજુ પોલીસ પકડતી દૂર હતો। દરમિયાન મુખ્ય સુરતના સાયણ વિસ્તારમાં છુપાઈને રહેતો હોવાની અને કોઈ કામ અર્થે કતારગામ વિસ્તારમાં આવવાનો હોવાની બાતમી એસઓજી પોલીસે મળી હતી, જેથી એસઓજી પોલીસે વોચ ગોઠવી આરોપી આકાશ જાનુ ચેરેલને ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછ કરતા જણાવતા મળ્યું હતું કે તે પોતાના સગા ભાઈઓ તથા કુટુંબી સભ્યો સાથે મળીવાળી વિસ્તારમાં આવેલા મકાનોને ટાર્ગેટ કરી ઘાત પાડી લૂંટ ચલાવતા હતા। તેની ગેંગના અમુક સભ્યોને પોલીસે પકડી લીધા હતા અને તેની ઉપર દબાણ વધતા તે પોતાના સાગરીતો સાથે સુરત તરફ ભાગી આવ્યો હતો। બાદમાં અન્ય લૂંટના ગુનામાં પણ તેના સાગરીતો પકડાઈ ગયા હતા અને તેની ઉપર ભીષ વધતા તે તેના વતન તરફ ભાગી ગયો હતો। વતનમાં પણ પોલીસ તપાસમાં આવતી ત્યારે તેમને ચમકો આપીને નાસી ગયો હતો। બાદમાં ઓડિશા તરફ રોડના બાંધકામની મજૂરી કરવા જતો રહ્યો હતો। હાલમાં છેલ્લા 4 મહિનાથી સાયણ તરફ તેના પરિવાર સાથે મકાનની બાંધકામની મજૂરી કરવા આવ્યો હતો। દરમિયાન સુરત એસઓજી પોલીસે આરોપી ઝડપી પાડ્યો હતો। આરોપી સુરતના સરતાના તેમજ દાહોદના દેવગઢ બારિયા અને ચીમણી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં નાસ્તો ફરતો હતો। કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી।